इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे। રાજકોટના કોઠારિયા સોલવન્ટ બોર્ડ નંબર 18 માં અયોધ્યા જેવો માહોલ। રાજકોટમાં ગયકાલે રાત્રે શ્રી રામ ભગવાનની રથયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા રાજકોટના અલગ અલગ વિસ્તારમાં ફેરવવામાં આવી હતી, જેમાં રામ રણુજા મંદિર, કોઠારિયા ગામ, કોઠારિયા સોલવટ, સીતારામ સોસાયટી, હાઉસિંગ બોર્ડ અને હરિદ્રાર સોસાયટીમાં ફેરવામાં આવી હતી। આ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને લોકોએ શેરી ગલીઓ શણગારી રંગોળી બનાવી હતી અને દીપ પ્રગટાવીને શ્રી રામ ભગવાનને આવકારો આપ્યો હતો અને લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। અહેવાલ ચેતન સોલંકી સાથે સંજય ભોજાણી, રાજકોટ। રથના દર્શન કરવા માટે નીકળી પડ્યા છે અને જય જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે અને સનાતન ધર્મને ઉજાગર કરી રહ્યા છે। અને લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સવારે 9 વાગ્યાથી રથ ચાલુ છે તો બપોરે આ લોકોને જમવાનો પણ ટાઈમ નથી રહ્યો, એટલા બધા લોકોએ દર્શનનો લાભ લીધો છે અને રેલી સ્વરૂપે રથને આ ઓડની અંદર આવકાર આપ્યો છે।